વધુ વિગતો માટે આપણી સાથે સંવાદદાતા જયેશ જોડાયા છે। જી જયેશ, સમગ્ર વિગત। જી કૃપા, છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટમાં જે કેસો છે તે ચાલી રહ્યા છે અને કેસોને લઈ અને હવે ગુજરાત સરકાર છે તે હરકતમાં આવી છે। છેલ્લા ઘણા સમયથી અનેક કેસોમાં ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી હતી કે જે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનનું પદ છે તે ભરવામાં આવે। તે સાથે સાથે જે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન હોય, હરણીકોટ દુર્ઘટના હોય કે પછી તમામ જે બાબતો છે તક્ષશિલા સહિતની, તેમાં તમામમાં જે એસઆઈટીની નિમણૂક કરવામાં આવી છે, એવામાં પણ જે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન છે તેનો જે રોલ છે તે નહોતો, જેને લઈને પણ હાઈકોર્ટે ટકોર છે તે કરી હતી। ત્યારે હવે અંતે ગુજરાત સરકારના જે કાયદા વિભાગ છે તેમણે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે અને જે એડિશનલ નિવૃત્ત જજ છે સેશન્સના અંબાલાલ પટેલ, તેમની છે તે નિમણૂક ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન તરીકે કરવામાં આવી છે। સેશન્સ જજ રહેતા તેમને સિરિયલ બ્લાસ્ટના કેસમાં છે તે 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી। ત્યારે અનેક બાબતો એવી છે કે જેમાં આ પદનું છે તે મહત્વ રહેલું છે। ચાર્જશીટથી લઈ અને તમામ મહત્વની જે કામગીરી તથા નિયંત્રણ કરવાનું હોય છે, તમામમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનનો મહત્વનો ભાગ રહેતો હોય છે। એવામાં હવે જે ખાલી પદ ઘણા સમયથી હતું ત્યારે ગુજરાતના કાયદા વિભાગે આ જગ્યા ઉપર AR પટેલની છે તે નિમણૂક કરી છે। તો સાથે સાથે ગુરુશરણ જે વિર્ક છે કે જે અત્યાર સુધી રાજકોટ, વડોદરા અને સુરત કોર્પોરેશન તરફથી પક્ષ રજૂ કરતા હતા, તેમને હવે ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવી છે। ત્યારે જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટમાં સરકારી કેસોનું મનીષા લોકુમાર તેમને સરકારી વકીલમાંથી એડિશનલ તરીકે નિમણૂક કરવામાં, ત્યારબાદ આ પદ ખાલી હતું ત્યારે એ પદ ઉપર ગુરુશરણ સિંઘ વિર્ક છે તેમને આ જવાબદારી પદો ઉપર ગુજરાત વિભાગે કરી છે। જી જયેશ, સમગ્ર વિગત બદલ આપનો આભાર।